કેવાવાયાને વાદળ ઉમટ્યા એ ગોકુળમાં ટહુકા મોર મળવા આવો સુંદર વર્ષામળિયા તમે મળવા તે નાવો શા માટે તમે નો આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર્ષામળિયા. દ્વારિકાધીશના મંદિરમાંથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં આપ સૌને વધાય હો વધાય હો. રાત્રે 12 વાગે શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની મધરાતે ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે. આ દ્વારકાધીશ રણછોડરાયે અહીંયા જ નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવેલા. શામળશા શેઠ બની અને નરસિંહની ઊંડી સ્વીકારનાર શામળિયો ડાકોરના વજેસંગ બોડાણાનો આરાધ્ય દેવ બની ગયેલો. દર વર્ષે બોડાણો દ્વારકા આવે, હાથમાં વાવેલા તુલસીના માંજર રણછોડરાયજીને ચડાવે. 80 વર્ષ સુધી આ નિયમ સાચવો પણ કાયા કથળી. કહેવાય છે કે સપનામાં આવીને પ્રભુએ ડાકોર લઈ જવા આજ્ઞા આપી. ભક્તિને વશ બોડાણો રાતના અંધારામાં ઠાકોરજીને લઈને ડાકોર જેવા ગાડામાં બેસી ગયો અને શ્રી હરિએ વેલ હંકારી છે. પ્રભુની ઈચ્છા ડાકોરમાં રહેવાની હશે ને એટલે ભગવાન ગંગાબાઈની વાળીના વજન જેટલા થયા. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડાકોરમાં પણ આવો જ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. દ્વારિકાના રાજા રણછોડ અને ડાકોરના ઠાકોર શામળાની ધૂન મચી છે. એવી જ ભારતભરના કૃષ્ણ મંદિરોમાં ધૂન મચી છે. જ્યાં નાત જાત, સ્ત્રી પુરુષ, ઊંચા નીચા કે નાના મોટાના ભેદભાવ નથી. સૌના મનમાં, સૌના અંતરમાં એક જ વિચાર, એક જ ખ્યાલ, એક જ તમન્ના, એક જ જિજ્ઞાસા અને એક જ ઉત્કંઠા વ્યાપી રહી છે કે ભગવાન દ્વારિકાધીશનો જન્મ ક્યારે થશે. શરીરની હાજરી કોઈને પ્રતીત નથી થતી. નિજ મંદિરના દ્વાર આડો પડતો છે. બહાર હસિતા મધુરમ હૃદય મધુરમ ગમન મધુરમ હૃદય મધુરમ ગમન મધુરમ મધુરાધિપતે અખિલ મધુરો 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 વચનં મધુરો ચરિतं મધુરો વચનં મધુરો ચરિतं મધુરો વસनं મધુરો ફલિतं મધુરો વસनं મધુરો ફલિतं મધુરો ચલિतं મધુરં રમિतं મધુરં ચલિतं મધુરં રમિतं મધુરં મધુરા
मधुराधिपते अखिलं मधुरं 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 शमितं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं
मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम् गुंजा मधुरा माला मधुरा गुंजा मधुरा माला मधुरा गुंजा 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 मधुरा माला मधुरा गुंजा मधुरा गुंजा मधुरा गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा मधुरा यमुना मधुरा विचिर मधुरा यमुना मधुरा विचिर मधुरा सलिलं मधुरं कमलं मधुरं सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपते अखिलं 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 मधुरम् गोपी मधुरा लीला मधुरा गोपी मधुरा लीला मधुरा गोपी मधुरा गोपी गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं युक्तं मधुरं मुक्तं मधुरं श्रेष्ठं मधुरं शिष्टं मधुरं श्रेष्ठं मधुरं शिष्टं मधुरं मधुराधिपते अखिलं 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 मधुरं गोपा मधुरा गावो मधुरा गोपा मधुरा गावो मधुरा गो मरे मा पद पद गोपा मधुरा मम पद निद पम द परे म पद गोपा मधुरा गोपा मधुरा गोपा मधुरा गोपा मधुरा गावो मधुरा विस्तीर मधुरा मधुरा यष्टिर मधुरा सुस्तीर मधुरा ललितं मधुरं फलितं मधुरं ललितं मधुरं फलितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं
अखिलं मधुरं मधुराधिपते 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 अखिलं मधुरं 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 હજાર હજાર સ્ત્રીઓ એક સાથે ઉભા હોય એ દ્વારિકાના આ ત્રૈલોક્ય સુંદર જગત મંદિરમાં સુવર્ણ મહાલયના કાંગરા જળધારા કરે છે. આખી દ્વારિકા નગરી રોશનીથી ઝળહળી રહી છે. મેળી, મંદિર, માળિયા, આ કાર્યક્રમના પ્રાયોજક છે પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન તંત્ર તથા નિયામક ગ્રાહક બાબતો, ગુજરાત રાજ્ય. આકાશ મારું પોતાનું છે, એક કોળિયો પ્રેમનો ને ભાલ ભરેલી વાડકી, ખાય દિવસમાં વારંવાર ને ખુશ રહે મારી લાડકી. બાળક 6 મહિનાનું થયું ત્યારે આપે ઉપરી આહાર શરૂ કરી જ દીધો હશે. હવે બાળક 9 મહિનાનું થાય ત્યારે ઉંમરની સાથે બાળકના ખોરાકની માત્રા વધારીએ. દિવસમાં સમયાંતરે 4 થી 5 વાર 1 થી 1.5 વાડકી જેટલો ખોરાક સ્વચ્છતાપૂર્વક ખવડાવીએ. બધા ખાદ્ય જૂથનો ઉપયોગ કરીએ અને હા, સાથે સ્તનપાન તો ચાલુ જ રાખીએ. ખાદ્ય જૂથોની જાણકારી માટે આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરો. કુપોષણની નાબૂદી જ અમારો નારો, મિશન બલમ સુખમ એ જ સંકલ્પ અમારો. આજે હું મારી મમ્મી અને પપ્પાની વાલુડી છું. તમે પણ તમારી દીકરીને જન્મવા દો. તમારી દીકરીના જન્મને કોઈના દબાણથી રોકશો નહીં. કાયદો તમારી સાથે છે. મારી મમ્મી અને માસીની જેમ તમે હિંમત દેખાડો અને બેટી વધાવો. આવો બેટી વધાવો, ગુજરાતનું ભાવિ સજાયો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. શું થયું? એસી ટ્રેનમાં પણ તને તકલીફ પડી? હા સર, ઓશિકું નતું ને એટલે આમ હાથ રાખીને સૂઈ ગઈ હતી એટલે મારી નસ પકડાઈ ગઈ. તો પછી ગ્રાહક સુરક્ષા હેઠળ ફરિયાદ કર ને. પણ સર, જો શિલ્પા, ટ્રાન્સપોર્ટ સર્વિસ આપતી કંપની, સંસ્થા કે વ્યક્તિ અમુક સેવાઓ આપવા બંધાયેલી છે અને એ સેવાઓ આપવામાં તમને કોઈ તકલીફ પડે તો ગ્રાહક તરીકે તમે ફરિયાદ કરી શકો છો અને વળતર પણ માંગી શકો છો. જાગૃત ગ્રાહક, સુરક્ષિત ગ્રાહક. સવજીભાઈ, છાપરું છે તોય પશુ બહાર. અરે ભાઈ, ટીવીમાં સમાચાર હતા વાવાઝોડાની આગાહીના. તે એમાં કહ્યું તું કે પશુઓને છાપરા, ઝાડ અને જોખમી દિવાલોથી દૂર રાખવાના, વીજળીના થાંભલે ન બાંધવા અને એનાથી દૂર રાખવા, ખીલે ન બાંધતા છૂટા રાખવા અને સૂચના મળતા પશુઓને સલામત સ્થળે ખસેડવા. ઘેટા, બકરા કે મરઘા જેવા પશુ પંખી ગુંગળાઈ ન જાય એની કાળજી રાખવી. ભૂકો ચારો અને સ્વચ્છ પાણીનો સંગ્રહ કરવો. બીજું કઈ? બીજું એ કે વાવાઝોડા પછી સ્થાનિક અધિકારીની સૂચના પછી જ પશુને રોજિંદી જગ્યા પર ખસેડવા. અગમચેતીના પગલા રૂપે રસીકરણ કરાવવું. ભાઈ, ન કરે નારાયણને કોઈ પશુ મરી જાય તો ડોક્ટર પાસેથી પોસ્ટમોર્ટમનું સર્ટિફિકેટ લઈને મળતી રાહત માટે અરજી કરવી. મરેલા પશુ માટે ઊંડો ખાડો કરી તેમાં મીઠું અને ચૂનો નાખીને વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવો. હું તો સમજી ગયો. તમે? અનસમી કોઈ ઔષધિ નહીં. એવી રીતે હરિભગતને માટે તો હરિભક્તને એકને એક એનું નામ જોઈ છે. ત્યારે જન્માષ્ટમીનો આવો રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે ત્યારે હવને બસ એક જ તાલાવેલી છે, મનમાં એક જ હરખ છે
દ્વારકા હોય કે ડાકોર હોય કે કૃષ્ણ પરમ તત્વના આ પરમાત્માના જેટલા મંદિર હોય, ઠેકાણે ઠેકાણે આજ તો ઘરે ઘરે પાયણા બાંધ્યા હશે. ક્યારે વાલો જન્મે, ક્યારે વધાયુના પાવા વાગે, ક્યારે ઢોલ ઢબુકવા માંડે અને ક્યારે નંદના ઘરે ઉત્સવ ઉજવાય, એની વાટ હવ જોઈ રહ્યા છે. ત્યારે હાલો આપણે એ ઉત્સુકતાને જોવા જઈએ. હાલો માણસની આંખમાંથી નીતરતો એ ભાવ જોવા જઈએ. અરે હાલો, કોઈને થાક નથી, કોઈને કાંઈ નથી, બસ એક જ વાત છે, અમારે તો પરમ તત્વના આ જન્મની વધાયુનો બસ હવે અવસર આવી રહ્યો છે. અરે વાલો મારો આવશે આઠમની અધરાતે, ઈ અધરાત, ઈ મધરાત, તું મધુર છો તો આજની રાત પણ મધુર છે. હાલો આપણે માણીએ દ્રશ્યોને. ડાકોરના એ દ્રશ્યોને માણતા જ આપણને ખબર પડે છે કે માણસોની તાલાવેલી કેવી છે. અને સાથે સાથે આપ એ પણ જોઈ રહ્યા છો, કાળીયો ઠાકર અને હવને કદાચ 365 દિનો સંબંધ રાખ્યો હોય, એમાં આજના દિવસે અહીંયા કૃષ્ણ પરમ તત્વને જન્મ આપવાનો છે. પણ ક્યાં? અરે ભાઈ, નંદના નેહડે જેની વધાયું કહેવાણી હતી, એ આજે હવના હૈયામાં એક સ્વતંત્ર કૃષ્ણનો જન્મ થવાનો છે. આજ બધાયના દિલમાં એક નોખો નોખો કૃષ્ણ જન્મવાનો છે. અને નોખા નોખા કૃષ્ણને અનેક લોકો ભેગા થઈ અને જે અનોખો ઉત્સવ ઉજવે છે, ઈ જન્માષ્ટમીનું ટાણું હૈયે હૈયું દળાય છે. હવને આનંદ છે. ક્યારે હરખના સમાચાર આપી, ક્યારે વધાયું આપી. અને આજ તો કદાચ જે અહીંયા જન્માષ્ટમીએ કાયમ કૃષ્ણને પોતાના હૈયામાં જન્માવતા છે અને પછી જન્માવી અને પછી પોતાનું હૈયારૂપી પાયણું બનાવી અને અહીંથી કૃષ્ણને લઈ અને આ ભૌતિકવાદની દુનિયામાં ફરતો માણસ કહેતો હશે કે વાલા, હું તો તને હાચવું છું. અને ભાગવત એમ કહે છે કે વાલાને જે હાચવે, લાલાને જે હાચવે ને એને લાલો વાલો કોઈ દી વાંધો ન આવવા દે. એવા કૃષ્ણ પરમ તત્વની આ જન્મની ઉજવણીના સુંદર મજાના દ્રશ્યો ડીડી ગિરનારના માધ્યમ દ્વારા આપ આ સુંદર મજાના દ્વારિકા અને ડાકોરથી સીધા લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. ત્યારે नाचन जावे ताही यही रखिछो हरिया छछिया भरछाछ पे नाचन जावे. कंचन के मंदिर नी दीठी ठहराती नहीं, दीप माल लाल मानिक पुजारे से. डर मोह लागे, डर मोह लागे काना, डर मोह लागे. रात में आऊं तो कानूना डर मोह लागे. ओ दिन में आऊं तो, ओ दिन में आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी, दूर नगरी, बड़ी दूर नगरी.
હિન્દુ તહેવારોમાં 3 રાત્રિનું અત્યંત મહત્વ છે, જેમાં પ્રથમ રાત્રિ છે શિવરાત્રિ, જેને આપણે કલ્યાણ રાત્રિ કહીએ છીએ. બીજી રાત્રિ છે આશો કૃષ્ણા ચતુર્દશી, એટલે કે કાલી ચૌદશ, કાલ રાત્રિ. અને ત્રીજી રાત છે આનંદ રાત્રિ, શ્રાવણની આ જન્માષ્ટમી. યોગેશ્વર, લોકનાયક, ગોલોકપતિ, દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની અંધારી આઠમને દિવસે રોહિણી નામના નક્ષત્રમાં બુધવારને દિવસે અર્ધરાત્રિ 12 વાગે મથુરાના કારાગૃહમાં થયેલો. ચંદ્રવંશી યાદવોના વૃષ્ણિક કુળમાં શાંત્ય શાખામાં માતા દેવકીજીની કુળથી દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણે જન્મ લીધો. અષ્ટછાપના કવિ ભક્ત પરમાનંદજીએ કૃષ્ણ જન્મની વધાઈના પદ ગાતા ગાયું છે કે ઘર ઘર ગ્વાલ દેત હેરી, બાજ તાલ મૃદંગ બાંસુરી, ઢોલ નગારે ઢેરી, પ્રગટે કંસ કો વેરી. लूटत जूटत खात मिठाई, कही न सके को केरी, उन्मद ग्वाल बदत नहीं को, व्रज वनिता सब घेरी.
जन्म दिवस है बाजत रंग बधाई आनंद भरी नंद जू की रानी फूली आंगन माई सब मिली मंगल गाओ माई। सूरदास जी माता यशोदाना सौभाग्यની પ્રશંસા કરતા ગાય છે કે યશોદા તેરે વાદી કી કહી જાય જો મૂર્તિ બ્રહ્માદિ કદુર્લભ સો પ્રગટ કરે આઈ। नंद घेर आनंद भयो जय कन्हैया लाल की हाथी दियो घोड़ा दियो और दियो पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। सारा विश्व में આજે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ધૂમ મચી રહી છે અને આપણા નેત્રો પાવન થયા। કેવું છે આ સ્વરૂપ અદ્ભુત અદ્ભુત નિજ મંદિરમાં બિરાજમાન ભગવાન રાજા વિરાજ દ્વારકાધીશ જેના લલાટમાં કસ્તુરીનું તિલક છે નાસિકામાં ઉત્તમ મોતીના અલંકારો સમગ્ર શ્રી અંગ ઉપર હરિચંદનનો લેપ ગળામાં વૈજયંતી માળા શ્રી હસ્તે શંખ ચક્ર અને ગદા પદ્મ ધારણ કર્યા છે। મયુરાકૃત અને મકરાકૃત કુંડલ જડિત્રહાર નીલમના હાર તુલસી દળની માળાઓ પાક દુપટ્ટા પિતાંબર મંદ મંદ હાસ્ય હીરા પોખરાજ નીલમ માણેક અને મોતીની માળાઓ અનેક અલંકારો દિવ્ય પ્રકાશ પ્રકાશ પ્રકાશના પુંજ ફેલાવી રહ્યા છે। ત્રિભુવન મનોહર સૌંદર્ય આપણી નજર સામે ઉપસ્થિત છે। સંતો ભક્તો જેને નિર્ગુણ નિરાકાર અજર અમર અવિનાશી કહે છે એનું સાકાર સ્વરૂપ આપણા નેત્રો સામે દર્શનને માટે અહીંયા હાજર છે। રોમ રોમ પુલકિત થાય છે અને મીરાએ ગાયું છે ને કે માઈ મેં તો ગોવિંદ સો અટકી ચકિત ભયે દ્રગ ગૌ મેરે લખી શોભા લટકી શોભાયંગ યંગ અંગ પ્રતિભૂષણ વનમાલા લટકી माई में तो गोविंद सो अटकी ए माई में तो गोविंद सो। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद घेरा नंद भयो ए नंद घेरा नंद भयो ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो ए जय कन्हैया लाल की जय कन्हैया लाल की ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हाथी दियो घोड़ा दियो हाथी दियो घोड़ा दियो हाथी दियो घोड़ा दियो और दियो पालकी ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के
रज में आनंद भयो जय जशोदा लाल की ए नंद घेर आनंद भयो ए जय कन्हैया लाल की ए नंद घेर आनंद સાગર પૂર્ણ રીતે ખળભળી ઉઠ્યા. ધરણીને ટકાવનાર પર્વતો પણ ચલાયમાન થયા. શાંત કરાયેલા અગ્નિ પણ પ્રજ્વળી ઉઠ્યા. કલ્યાણકારી એવા પવનો વાવા લાગ્યા છે. ઉડતી રજ શાંત પડી અને આકાશના તેજસ્વી ગ્રહો પ્રકાશી રહ્યા છે. અંતરિક્ષમાં દેવોના દુદુંબી અનાહત વાગવા લાગ્યા છે. પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે અને સાવ સોનાનું પારણિયું રે માણેક મોતીએ જડિયું. 14 રત્નની કાંતિ બિરાજે જાજે હીરે ભર્યું રે. સાવ સોનાનું પારણિયું રે પારણ કોઈ દાસી પુરુષોત્તમ માતાને હર હનુમાય. દાન કુંવર અવલોકી જોતા માનું મંગળ ગાય રે. ધન્ય ધન્ય યશોમતી માતા ધન ધન ગોકુળા. અને ધન્ય આજ દ્વારિકાની નગરી જેમાં આપણે દર્શન કરીએ. રે આજની ઘડી તે રડી આમણી આજની ઘડી તે રડી આમણી હેજી મારો વાલો આવ્યાની રે વધામણી જી રે મારો વાલો આવ્યાની રે વધામણી જી રે આજની ઘડી તે રડી આમણી ઓ જી રે આજની ઘડી તે રડી આમણી ઓજી રે તરિયા રે તોરણ બંધાવ્યા ઓજી રે તરિયા રે તોરણ બંધાવ્યા એ મારા વાલાજીને મોતીડે વધાવ્યા જી રે મારા વાલાજીને મોતીડે વધાવ્યા જી રે આજની ઘડી તે રડી આમણી ઓજી રે આજની ઘડી તે રડી આમણી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો और दियो पाल की. नंद घेरा नंद भयो जय कनैया लाल की. नंद घेरा नंद भयो जय कनैया लाल की. हाथी दिया घोड़ा दिया और दिया पाल की. हो नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. ढोल छुम 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 ताल की. बाजत मृदंग ढोल छुम 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 ताल की. गावत सब गान याद जय जय नंद काल की. गावत सब गान याद जय जय नंद लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो
શું થયું? એક પાર્ટીને મેં કુરિયર કરેલું જે હજુ સુધી એને નથી મળ્યું અને કુરિયર કંપની વાળા કહે છે કે ડિલિવરી થઈ ગઈ છે. કંટાળી ગયો છું, બહુ ધક્કા ખાધા. તું એક કામ કરને, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કર. ફરિયાદ કરવાથી શું થશે? ભાઈ, જિલ્લા ફોરમે ભૂતકાળમાં આવા કિસ્સામાં ઘણી ફરિયાદના નિવારણ કરેલા છે અને ફરિયાદીને વળતર પણ અપાવેલું છે. જાગૃત ગ્રાહક, સુરક્ષિત ગ્રાહક. જેની ફિરકી પકડી મેં મને આપી એની પાંખો, જેનું પાલવ પકડી હું આવી તી પિયરને છોડી, મારી મમતા સાથે એણે પોતાની મમતા જોડી. સગર્ભા માતા અને બાળકના પોષણ અને તંદુરસ્તી જાળવવાની અને પ્રોત્સાહનની જવાબદારી સમગ્ર પરિવારની છે. માતા અને બાળકને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમની તંદુરસ્તી જળવાય તે માટે પૂરતી કાળજી લઈએ. સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા, કિશોરીઓ અને બાળકને મમતા દિવસે આંગણવાડી લઈ જઈને બધી સેવાઓનો લાભ અપાવીએ. કુપોષણની નાબૂદી જ અમારો નારો, મિશન ફલમ સુખમ એ જ સંકલ્પ અમારો. આજે હું મારી મમ્મી અને પપ્પાની વાલુડી છું. તમે પણ તમારી દીકરીને જન્મવા દો. તમારી દીકરીના જન્મને કોઈના દબાણથી રોકશો નહીં. કાયદો તમારી સાથે છે. મારી મમ્મી અને માસીની જેમ તમે હિંમત દેખાડો અને બેટી વધાવો. આવો બેટી વધાવો, ગુજરાતનું ભાવિ સજાવો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. વાયા ને વાત
भगवते वासुदेवाय गोविन्दं गोकुलानन्दं गोपालं गोविवल्लभं गोवर्धनोद्धरं गोवर्धनोद्धरं प्रियं ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते આજુની રાત અમે રંગ પર રમશું, આજુની રાત અમે રંગ પર રમશું. બરબાતે પાછો માંગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દે, કાનુડો માગ્યો દે ને જશોદા મૈયા, કાનુડો માગ્યો દે. नरसिंहं नागनाथं च नरसिंहं नागनाथं च वन्दे नरकान्तकं ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय. ભગવાન લાલાના જન્મની આ વધામણી અને હૈયે હૈયું હરખાય છે ત્યારે गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन जशोदानंद के नमो श्री कृष्ण ब्रज चंद. हे जगतना नाथ, हे कालिया ठाकर, आज मारा बाप, आज आ तारा વધામણા થયા છે ત્યારે અમે તો બસ હરખાય છીએ. એવા હરખભેર સુંદર મજાના આ દ્રશ્યો આપ સૌએ આ ડીડી ગિરનાર ઉપરથી માણ્યા. અમે આપ સૌની સમક્ષ આ કૃષ્ણનું ગાન લઈને, કૃષ્ણની વાત લઈ અને ડીડી ગિરનાર ઉપરથી આપ સૌ માણી રહ્યા હતા. ડોક્ટર નિરંજન રાજગુરુ, ડોક્ટર શૈલેષ ટેવાણી, નીરજ પરીખ અને ભારતી વ્યાસ અને સાથે સાથે સંજય ઓઝા, ફાલ્ગુન ઓઝા, આ બધાની સાથે આજ આખો જ દિવસ આપે મન ભરીને માણ્યું છે. ત્યારે આપ સૌ દર્શકોને ડીડી ગિરનાર તરફથી અમે
બધાઈ આપીએ છીએ જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ હોય. રાતે ન વધે એટલું દિવસે, દિવસે ન વધે એટલું રાત્રે સુખ વધે, આનંદમય જીવન જાય, કારણ કે કૃષ્ણ કૃપા એને રોજ દિવાળી.